તો ગઢડાના ઉગાબેડી રોડ પર સર્જાયો છે ગમખ્વાર અકસ્માત। બાઇક અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત। ગઢડા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયરને પહોંચી છે ઈજા। એન્જિનિયર સહિત 2 વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી છે। સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે। એન્જિનિયરને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા છે। મહત્વનું છે કે ગમખ્વાર અકસ્માતમાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી। સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ તાત્કાલિક સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે। વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે। જુનિયર એન્જિનિયરને ઈજા પહોંચી છે। એન્જિનિયર સહિત 2 વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આશરે 3:30 વાગે મહેશભાઈ મસાભાઈ વસાવા કરીને ઉગામેડી રોડ પાસે ગઢડા તે ઉગામેડી રોડ પાસે એમનું અકસ્માત થયેલું, જેમાં એમને પગની ફ્રેક્ચર અને ક્રશ ઇન્જરી જેવું લાગતું હતું। એમને વધુ સારવાર માટે સિમ્સ હોસ્પિટલ ભાવનગર ખાતે 108માં રિફર કરેલ છે। જગ્યા છે આપણે ઉગામેડી જવાના, ગઢડાથી ઉગામેડી વળાંક ઉપર જે રસ્તો છે તે બાઇક અને તગડો છે ટૂંકમાં 3 વ્હીલર આવે એ સાથે અકસ્માત થયેલ। અત્યારે અમે રેફરલ હોસ્પિટલ લાવ્યા છીએ। આજ રોજ આશરે 3:30 વાગે મહેશભાઈ મસાભાઈ વસાવા કરીને રોડ પાસે